નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। કેન્દ્ર અને રાજ્ય સરકારો સમયાંતરે અથવા તો જરૂરિયાત મુજબ લોકો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે। આ યોજનાઓનો ઉદ્દેશ દેશના દરેક વર્ગના લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવાનો છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર સરકારની મોટી યોજનાઓમાંની એક છે। આ અંતર્ગત કરોડો ખેડૂતોને દર 4 મહિને 2,000 રૂપિયાના 3 સમાન હપ્તામાં વાર્ષિક 6,000 રૂપિયા આપવામાં આવે છે, જે સીધા એમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે। અત્યાર સુધીમાં 17 હપ્તા બહાર પાડવામાં આવ્યા છે અને હવે 18મા હપ્તાની રાહ જોવાઈ રહી છે। પીએમ કિસાન નિધિ યોજનાને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે। સરકારે નવરાત્રી દરમિયાન દેશભરના 9 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં 2,000 રૂપિયા ટ્રાન્સફર કરશે। સરકાર દ્વારા પીએમ કિસાન નિધિના 18મા હપ્તા માટેની તારીખ જાહેર કરવામાં આવી છે। સરકાર 5 ઓક્ટોબર 2024ના રોજ પ્રધાનમંત્રી કિસાન યોજનાનો 18મો હપ્તો જાહેર કરશે। મતલબ કે 5 ઓક્ટોબરે ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાની રકમ જમા કરવામાં આવશે। જાણીતું છે કે સરકાર આ વર્ષ જૂનમાં 17મો હપ્તો જાહેર કર્યો હતો। જો તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તા વિશે તપાસવા માંગતા હો તો તમે pmkisan.government.in ની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને ચેક કરી શકો છો। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા આ વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને આવા નવા સમાચારની અપડેટ મળતી રહે।